અમદાવાદમાં મૈત્રી કરારનો કરુણ અંજામ, પત્નીના પ્રેમી પર પૂર્વ પતિ અને મિત્રોએ છરી હથોડાથી કર્યો જીવલેણ હુમલો। અમદાવાદ શહેરમાં મૈત્રી કરાર લિવ ઇન રિલેશનશિપના કારણે ઊભા થયેલા આંતરિક વિખવાદમાં એક લોહિયાળ ઘટના સામે આવી છે। પત્ની અન્ય યુવક સાથે રહેતી હોવાની અદાવત રાખીને તેના પૂર્વ પતિએ પોતાના મિત્ર સાથે મળીને યુવક પર હિંસક હુમલો કર્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર પત્ની સાથે મૈત્રી કરારથી રહેતા અજય પઢિયા નામના યુવકને નિશાન બનાવી પૂર્વ પતિ મિહિર સોલંકી અને તેના સાથીદારોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। આ હુમલાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે। ઘટનાની વિગતો મુજબ હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે અજય પઢિયારની આંખમાં મરચાની ભૂકી નાખી તેને અંધાપો લાવવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારબાદ છરી તથા હથોડા જેવા જીવલેણ હથિયારો વડે આડેધડ પ્રહાર કર્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અજયને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે। અંગત અદાવતમાં કાયદો હાથમાં લઈને આચરવામાં આવેલા આ કૃત્યથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે। સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પોલીસ દ્વારા કેસમાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી મિહિર સોલંકી હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। ફરાર આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટુકડીઓ બનાવી તેને સંભવિત રહેઠાણો પર દરોડા પાડવાની પ્રક્રિયા હાથ ધરી છે। અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી સમાજમાં દાખલો બેસી શકે। મિહિર છે એ મારા એક્સ હસબન્ડ છે અને હું જે લિવિંગમાં રહેતી હતી અજય પઢિયાર જોડે, એમણે છરી અને માથામાં હથોડાને બધા ઘા માર્યા છે। એમની સાથે હું 9 મહિનાથી રહું છું અને એમને ત્યાં સોસાયટીની બહાર મને રસોઈ કરું છું, હું એ લેવા મૂકવા રોજ આવે છે। એમને ત્યાં સોસાયટીની બહાર માર માર્યો છે અને દોડતા દોડતા અંદર ગયા અને અંદર એમને છરીઓ અને હથેળાથી વાર કર્યો છે। કારણ કે એવું કહે છે કે તે કેમ મારી વાઈફને લઈ ગયો છે એમ, અને એણે જો કે બીજા લગ્ન કર્યા છે કાં તો મૈત્રી કરાર કરી, એ બીજી છોકરી સાથે એના ઘરમાં રહે છે। મિહિર સાથે ક્યારે લગ્ન હતા, કઈ રીતના લગ્ન હતા, શું વાંધો પડ્યો? એ લવ મેરેજ કર્યા હતા મેં 2017માં, અને એ બીજી છોકરીઓને લઈને ફરતો હતો અને મારતો હતો ને એ બધું કરતો હતો। આપની પછી શું કર્યું? અને પછી એની બહેનના મેરેજ હતા ત્યારે હું જતી રહેવાની હતી। મેં એને પહેલાં જ કીધું તું સુધરી જતી, નહીં તો હું તારી જોડે નહીં રહું, પણ એ તો બી એવા કામ કરતો હતો। એક જોડે તમારા મિત્ર સાથે એને આવું શું કામ કર્યું? એક દુશ્મનીમાં કર્યું કે તું એને કેમ લઈ ગયો, એની જે ઇજ્જત હતી સમાજમાં હતી એના કારણે આવું કર્યું। વિગત એવી છે કે અજય જસવંતભાઈ પઢિયાર અને મિહિર બિપિનભાઈ સોલંકી આ બધા એક છે ઘીકાટામાં ગોસ્વામીના વંડા જે છે એ એરિયામાં સાથે રહેતા હતા। બંને દરજી કામનો વેપાર કરે છે ધંધો। અને આ જે મિહિર બિપિનભાઈ સોલંકી જે છે એમના આશરે 7 વર્ષ પહેલા પ્રિયલ સોલંકી સાથે લગ્ન થયેલા હતા અને લગ્ન જીવનમાં બંનેને ખતરાક થયેલો હશે અને આ બંને બાજુમાં રહેતા હોવાથી અજયભાઈ સાથે એને ઓળખાણ થઈ ગયેલી, જેથી એનું ઘર છોડી અને એ અજયભાઈ સાથે અહીંયા ઘાટોડિયા પોલીસ સ્ટેશનની હદમાં એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયેલા હતા આશરે 3 માસ પહેલા, અને બંને મૈત્રી કરાર માર્ચ 2025માં આશરે 9 મહિના પહેલા કરેલા હતા। એના અનુસંધાનમાં એનું મનદુખ રાખી અને મિહિર બિપિનભાઈ અને એના મિત્રો જે છે, ખાસ એ કિરણ પરમાર અને બીજા 2 નામ જે છે એની પૂછપરછ ચાલી રહેલ છે। આ બધા એક મદદગારી કરવા માટે મિહિરની સાથે એક વાનમાં બેસી અને જે કામ ધંધા માટે આ પ્રિયલ જે સોલંકી જે છે એ કૂકનું કામ કરે છે, જે રત્નમણી ફ્લેટમાં એની વાઈફને કૂક માટે છોડી અને નીચે બેસેલા હતા અને મોબાઈલમાં ગેમ રમતા હતા। દરમિયાનમાં પાછળથી અચાનક આવી અને માથાના ભાગે ફટકો મારી અને આંખમાં મરચાની ભૂકી છાંટી અને ઈજાગ્રસ્ત કરેલ હતા। અને જે બાબતનો આ એની પત્નીને જાણ થતા એની પત્ની તાત્કાલિક 108ને બોલાવી અને સારવાર માટે લઈ ગયેલા હતા અને સારવાર દરમિયાન એમના જે કહેવા મુજબની ઘાટોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અને આ ગુનાને કામે હાલમાં જે કિરણ પરમાર જે છે, કિરણ ધીરજલાલ પરમાર, એમને અટક કરવામાં આવેલા છે અને હજી બીજા કોણ આરોપી છે એની પૂછપરછ ચાલી રહેલી છે। પણ ખાસ 3 ગામ છે, મિહિર બિપિનભાઈ સોલંકી અને એમના પિતાજી બિપિનભાઈનું કહેવું એવું હતું ફરિયાદમાં કે તું એનું પૂરું કરીને જ આજે આવજે, એવું મિહિર જ્યારે મારતો હતો ત્યારે એવું વર્જન બોલતા હતા। આમ એની પત્નીનું જે બીજા સાથે રહેતા હોવાને કારણે મનદુખ રાખેલ અને તે આ બનાવ બનવા પામેલો છે અને આ ગુના કામે અમને કિરણ ધીરજલાલ પરમારને અટક કરેલા છે। હજી બીજા આરોપી 1-2 જે છે એ હાલમાં પૂછપરછ ચાલી રહેલી છે અને બીજા 2 નામ જે છે એ હજી એને શોધવાના નામજોગ ફરિયાદ છે મિહિરની,
એમને શોધી અને કાર્યવાહી કરવાની તપાસ ચાલી રહી છે. મિહિર એની પત્નીના લગ્ન જીવન કેટલું હતું અને ક્યાંથી એ લોકો અલગ થયા હતા? એ આશરે મેં કીધું કે 7 વર્ષ પહેલા એના લગ્ન થયેલા હતા અને આ મિહિર અને બિપિન જે આશરે 6 વર્ષ પહેલા બે સાથે પણ રહેતા હતા ત્યાં બાજુમાં, એટલે સાથે રહેવાના કારણે એની ઓળખાણ થયેલી હતી. એ ઓળખાણ રહેવાને કારણે એ અહીંયા રહેવા આવી ગયેલા હતા બંનેને મનમેળ થવાથી.